અને હવે આગળ નજર કરીએ તો દિવાળી નિમિત્તે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા પિક્સ આપવામાં આવી રહી છે. તો આજે કઈ બ્રોકરેજ હાઉસ તરફથી પિક્સ આવી રહી છે તેનો રિપોર્ટ આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી નીરજ કંસારા. ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, જણાવશો કે આજે કઈ ખાસ કરીને બ્રોકિંગ ફર્મે અત્યારે દિવાળી માટેની પિક્સ આપી છે? જે આજના દિવસે ખાસ કરીને સેમકો દ્વારા આપવામાં આવેલી જે દિવાળી પિક્સ છે એના પર નજર કરીએ. સૌથી પહેલાં તેમની પસંદગી અહીંયાથી ગોલ્ડ બીસ પર બની રહી છે. જે પ્રકારે સોનાની અંદર આપણે અત્યારે રનઅપ જોઈ છે અને સોનામાં આપણને એક ઓલ ટાઈમ હાઈ બનતા દેખાયા છે, છતાં તેઓ અહીંયાથી એવું માની રહ્યા છે કે સોનામાં હજી અહીંયાથી એક તેજી આવી શકે છે. એટલા માટે ગોલ્ડ બીસની સલાહ 150નો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. 43%ની હજી અપસાઇડ આવે અહીંયા એવી એમની અપેક્ષા છે. આ ઉપરાંત મિડકેપ સ્મોલ કેપમાંથી ફીએમ ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખવાની છે. અહીંયા પણ આપણને એક સારું રનઅપ જોવા મળ્યું છે. 2400 રૂપિયાનો ટાર્ગેટ તેઓ અહીંયા આપી રહ્યા છે. લગભગ 22%ની અપસાઇડ અહીંયા આવી શકે છે. આ ઉપરાંત જે સોના ચાંદીનું રન છે એને પ્લે કરવા માટે હિન્દુસ્તાન ઝિંક પણ તેઓ અહીંયાથી પસંદ કરી રહ્યા છે. 700 રૂપિયાના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. તેમને લાગે છે લગભગ 36%ની અપસાઇડ અહીંયાથી પણ આપણને આવતી જોવા મળી શકે છે. બીજી તરફ મનોરમા ઇન્ડસ્ટ્રીઝ પર તેમનું ખાસ એક ફોકસ છે. 2100ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. 37%ની અપસાઇડ અહીંયાથી આવી શકે છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું. આ ઉપરાંત તેમને જે માઇનિંગ ક્ષેત્ર સાથે અને પાવર ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની છે સંદૂર મેંગનીઝ અને આયરન ઓર, એની અંદર એક ખરીદદારીની સલાહ તેમની બની રહી છે. તેઓ કહી રહ્યા છે 305નો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. લગભગ 33% જેટલો ઉછાળો આપણને આ કરંટ પ્રાઇસથી કદાચ આવતો જોવા મળી શકે. બીજી તરફ જે રિન્યુએબલ્સ અને પાવરની અંદર કામ કરતી કંપની છે શારદા એનર્જી, એના પર એમની પસંદગી છે. 943 રૂપિયાના ટાર્ગેટ તેઓ અહીંયા આપી રહ્યા છે. 72%ની અપસાઇડની અપેક્ષા તેઓ અહીંયા રાખી રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને ઇપિગ્રાલ પર તેમનો એક મત બનતો દેખાઈ રહ્યો છે. 2400ના ટાર્ગેટ અહીંયા આવી શકે છે. એમનું માનવું છે 44%ની અપસાઇડ આ કાઉન્ટર આવતી દિવાળી સુધી બતાવી શકે છે. બીજી તરફ સુબ્રોઝ ઓટો એન્સિલરી કાઉન્ટર્સ આપણા ખાસા એવા તેજીમાં છે. એમાંથી સુબ્રોઝ પણ એમની એક પસંદગી બની રહ્યો છે. 2040ના ટાર્ગેટ અને 93%ની અપસાઇડ અહીંયા આવી શકે છે. આ ઉપરાંત ટેકનો ઇલેક્ટ્રિક આ કાઉન્ટરમાં પણ એક સારી એવી તેજીની અપેક્ષા એમને છે. 2000 રૂપિયાના ટાર્ગેટ અહીંયા આપ્યા છે. 47% જેટલી અપસાઇડ અહીંયા આવતી જોવા મળી શકે છે. આ ઉપરાંત અડાણી પાવર એક બ્લુ ચિપ કંપનીમાંથી અહીંયા તેમને એક પસંદગી આવી રહી છે. 240ના ટાર્ગેટ ત્યાં આપી રહ્યા છે. 53%ની અપસાઇડ એક અહીંયા આવતી જોવા મળી શકે છે. અને છેલ્લે મૈથન એલોઇસ પર તેમની નજર છે કે જ્યાં આગળ 1700ના ટાર્ગેટ અને 54%ની એક અપસાઇડ આવી શકે છે. ઘણી બધી પિક્સ અહીંયાથી મિડકેપ અને સ્મોલ કેપ માટેની છે. લગભગ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનું હોલ્ડિંગ પીરિયડ રાખવાનું કહી રહ્યા છે. એટલે આ બધા પિક્સ છે સેમકો તરફથી કે જ્યાં તમે ખાસ નજર રાખી શકો છો. થેન્ક યુ નીરજ, અમારી સાથે જોડાવા બદલ અને બધી જ વિગત અમારી સાથે શેર કરવા બદલ. તે સાથે જ માર્કેટ